વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 ગુજરાતી વિભાગે એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં આપણે ગદ્ય વિભાગમાં 2, 4, 6, 8 અને 10 ચેપ્ટર જોશું. તેમાં પહેલો સવાલ, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તેનો જવાબ છે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. ત્યારબાદ બીજો સવાલ, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? તેનો જવાબ છે ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. ત્યારબાદ ત્રીજો સવાલ, લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે? તેનો જવાબ છે લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને સ્વપ્નસેવી કહ્યા છે. ત્યારબાદ ચોથો સવાલ, અમૃત કાકીના દીકરાએ શી પ્રતિજ્ઞા લીધી? તેનો જવાબ છે અમૃત કાકીના દીકરાએ પોતાની બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ પાંચમો સવાલ, ગ્રીષ્મ ઋતુમાં આપણે કયા કયા સ્થળોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ? તેનો જવાબ છે ગ્રીષ્મ ઋતુમાં આપણે ગલીઓ, શેરીઓ અને માર્ગોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો સવાલ, બકુલ ત્રિપાઠીના મતે આપણી પ્રિય રમત કઈ છે? તેનો જવાબ છે બકુલ ત્રિપાઠીના મતે આપણી પ્રિય રમત કેળાની છાલ ફેંક છે. ત્યારબાદ સાતમો સવાલ, બાલ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? તેનો જવાબ છે બાલ મંદિરમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. ત્યારબાદ આઠમો સવાલ, સંસ્કૃતિ એટલે શું? તેનો જવાબ છે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. ત્યારબાદ આપણે ચેપ્ટર 12, 14, 16 અને 25 માંથી પ્રશ્નો જોતા. પહેલો સવાલ, માર્કંડી લેખકને શું આપતી? તેનો જવાબ છે માર્કંડી લેખકને સક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. ત્યારબાદ બીજો સવાલ, દૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? તેનો જવાબ છે દૃષ્ટતા માટે યમરાજને ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો. બીજો સવાલ, વાડીમાં બાળકોની નજરમાં શું આવી જાય છે? તેનો જવાબ છે ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે, બુલબુલે કયા અને કેવો માળો કર્યો છે તે, કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે, તેમજ વગેરે વાડીમાં બાળકોને નજરમાં આવી જાય છે. ચોથું, વાડીમાં ઝડપથી પતાવવાના કામો કઈ રીતે થતા હોય છે? તેનો જવાબ છે વાડીમાં ઝડપથી પતાવવાના કામો એકબીજાના સહકારથી થતા હોય છે. ત્યારબાદ પાંચમો સવાલ, શિયાળ શાના શોખીન હોય છે? તેનો જવાબ છે શિયાળ શેરડીના શોખીન હોય છે. છઠ્ઠો સવાલ, દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે શું કરવાની સલાહ આપી? તેનો જવાબ છે દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે કુદરતી રીતે પૂર્ણ કાર્ય કરવાની સલાહ આપી. ત્યારબાદ સાતમો સવાલ, બાબુએ એક દિવસ માટે સ્વર્ગમાં લાવો કેમ લઈ શક્યો? તેનો જવાબ છે બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લાવો લઈ શક્યો કારણ કે તેના હાથે કુદરતી રીતે એક પુણ્યનું કામ થઈ ગયું હતું. ત્યારબાદ આઠમો સવાલ, મહાભારતમાં કેટલા પર્વ છે? તેનો જવાબ છે મહાભારતમાં 18 પર્વ છે. ત્યારબાદ નવમો સવાલ, ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી શાના લીધે બને છે? તેનો જવાબ છે ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી પોતાના કર્મોને કારણે બને છે. ત્યારબાદ ગદ્ય 18 જોતા. તેમાં પહેલો સવાલ, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તેનો જવાબ છે માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે ખરેખર વિકલાંગ બને છે. ત્યારબાદ બીજો સવાલ, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? તેનો જવાબ છે અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ જ. ત્રીજો સવાલ, 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? તેનો જવાબ છે 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતી. ત્યારબાદ ગદ્ય 20 માંથી પહેલો સવાલ, નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં કઈ બે બાબતો હતી? તેનો જવાબ છે નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં તેમનો સખત પરિશ્રમ અને આત્મશ્રદ્ધા હતી. બીજું, નાનજીભાઈએ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની સ્થાપના શા માટે કરી?
તેનો જવાબ છે નાનજીભાઈએ પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી કારણ કે તેમને કન્યાઓને સફળ પદ્ધતિનું શિક્ષણ આપવાની પ્રેરણા આર્ય સમાજમાંથી મળી હતી. ત્રીજું, નાનજીભાઈ આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ કયું મહત્વનું કાર્ય કર્યું? તેનો જવાબ છે નાનજીભાઈ આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ પોરબંદરમાં વર્ષ 1936માં આર્ય સમાજ ગુરુકુળની સ્થાપના કરી. તેમજ ચોથો સવાલ, નાનજીભાઈએ અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં કઈ શ્રદ્ધાંજલિ સર્વોત્તમ ગણાય છે? તેનો જવાબ છે નાનજીભાઈએ આપેલી શ્રદ્ધાંજલિઓમાં ગામડાની અભણ બહેનોને આપેલી અંજલિ આજ ધર્મનો થાંભલો ખરી પડ્યો તે સર્વોત્તમ હતી. ગદ્ય 22, તેમાં પહેલો સવાલ, ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. આ વાક્યમાં સોંડાનો શો ભય છે? તેનો જવાબ છે ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. આ વાક્યમાં સોંડાને રાજાના સિપાઈ ઠોસે ચડાવીને વેઠ કરાવે છે તેનો ભય હતો. બીજું, બાપુ વજેસંગને એમના કહેવા મુજબ પોતાનું જીવન સાર્થક ક્યારે લાગશે? તેનો જવાબ છે બાપુ વજેસિંહને એમના કહેવા મુજબ તે પ્રજાને વધુ નીડર બનતા શીખવે ત્યારે પોતાનું જીવન સાર્થક લાગશે. ત્યારબાદ ત્રીજો સવાલ, બોળો એટલે શું? તેનો જવાબ છે છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો. ત્યારબાદ ગદ્ય 24, પહેલો સવાલ, નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે શું લઈને ગઈ હતી? તેનો જવાબ છે નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે છત્રી લઈને ગઈ. બીજું, નાનક સાહેબે એમના દીકરાને વારસ કેમ ન બનાવ્યો? તેનો જવાબ છે નાનક સાહેબને લાગ્યું કે જે આટલી કોઢનો મેલ ન ઉઠાવી શકે એ એમના આટલા બધા શિષ્યોનો મેલ કેમ ઉઠાવી શકે? તેથી નાનક સાહેબે એમના દીકરાને વારસ ના બનાવ્યો. ત્યારબાદ ત્રીજો સવાલ, મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ એવું કોણે કહ્યું? તેનો જવાબ છે રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેજીએ કહ્યું હતું મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. ત્યારબાદ ગદ્ય 26, તેમાં પહેલો સવાલ, ગીતા જયંતિ કયા દિવસે આવે છે? તેનો જવાબ છે ગીતા જયંતિ માગસર સુદ 11ને આવે છે. બીજો સવાલ, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાની સાથે કયો ગુણ આવશ્યક છે? તેનો જવાબ છે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાની સાથે યોગ્ય વ્યક્તિ પાસે જઈ નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછવાનો ગુણ આવશ્યક છે. ત્યારબાદ ત્રીજો સવાલ, કઈ બાબતો આપણી શક્તિને ક્ષીણ કરે છે? તેનો જવાબ છે ચિંતા, નિરાશા, હતાશા, ભ્રમણા જેવી બાબતો આપણી શક્તિને ક્ષીણ કરે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ આપણે આપણી એપ્લિકેશનમાં વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.